હેલો મિત્રો, જય માતાજી. કેમ છો? તો બધા મજામાં? જો આપણે ઘણા સમય પછી આજે આપણે ટ્રેક્ટર નવરું થઈ ગયું છે થેસરમાંથી, એટલે માટે આપણે આજે કલમ હારવાની છે. જો આપણે કલમ હારીએ છીએ આપણે, કારણ કે આખા ખેતરમાં 2-3 વર્ષમાં થોડાક હેરાન કરે તો આપણા જયદીપભાઈ યુટ્યુબર છે. હાલો આપણે કલમ ભરી લઈએ. આવી રીતના આમ કલમ ભરવાની છે ગાડીને, પછી ફિટ કરવાની છે. તમે જો આવી રીતના ફિટ કરવાની છે. આ 2 કલમ મેકીને જો આ 2 આવી રીતના ઉપર જયદીપભાઈ લઈને આવે છે કલમ. જયદીપભાઈ ઉપર ચડાઈ ગયો. આવી રીતના ખડકવાની. ગણી લો એક લાઈનમાં કેટલી કલમ આવશે. આપણે ટાંડા કાઢવું છે 2, 4, 5 ને 5 10 ને 5 15 ને 16 ને 17 કલમ આવી ગઈ છે. આપણે આમાંથી હારી હારી કલમ કાઢીએ છીએ, નબળો માલ રહેવા દઈએ છીએ. હાલો હું તમને હમણાં ફિટ કરી બીજી જગ્યાએ પણ વિડીયો બતાવું. વિડીયોમાં બનાવી રહેજો છેલ્લે સુધી. આપણે જઈએ છીએ કલમ ખોલવા. જો આપણા બીજા ખેતરમાં આવી ગયા મલ્ચિંગ વાળા ફાર્મમાં. આપણે મલ્ચિંગ વાળી કલમ છે. આ કલમ આપણે ભરીને જઈએ છીએ આગળ ફિટ કરવા. જોઈ લો આ કલમનો કલર તમે અત્યારે. અને આને કાલે આપણે નીંદવાનું કામ ચાલુ કરવાનું છે. અને આ કલમ તો 1 નંબર કરવાનું છે. કરવાની છે. આપણે રિવર્સ મારી દઈએ આમાં. અત્યારે આપણે રિવર્સ લેતા થાય બહુ તકલીફ આવે છે. આપણે રિવર્સ મારી દઈએ છે. આપણે આ ગયા વર્ષની કલમ છે. આનો પણ કલર 1 નંબર થઈ ગયો છે. હું આ બેડમાં ફિટ કરવાની છે આ કલમ. ચલો બોલો દાદુભાઈ, ચલો ચલો. રિવર્સ લેતા હતા પણ ન આવ્યું. ક્યારના બળ કરતા હતા. જો જે તો અંદર આવ્યું છે. આપણો બેડ અહીં ભરવાનું ને લારી ક્યાં ઊભી છે. જો આગળ રિવર્સ લે છે, તમે જોઈજો કેવું લે છે. જોજો વિડીયોમાં બને રહેજો. જયદીપભાઈ રિવર્સ લે લારી હમણાં. જોજા રિવર્સ લેતા ફાવતું નથી. જે એટલે બધું ભેગું કરી દીધું. બસ બસ હવે ભલે હાલો આવી ગયા. હવે ભલે હું આપણે જો કલમો અહીંયા જ ભરવાની હતી, પણ હું તોય તમને શીખવાડતો હતો આમ લેવાય. હા એમ કાંઈ વાંધો નહીં. અને જો મિત્રો કેમ તમે પણ લેતા શીખતા હોય તો આવી રીતે મારી જોડે શીખજો એટલે આવડી જાય. લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો.